वर्णिवेश रमणीय दर्शनम मंदहास रुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्ते। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે એક અતિશય મહત્વના મુદ્દાની ઉપર ચર્ચા કરીએ છીએ અને એ મહત્વનો મુદ્દો, મહત્વનો વિષય છે ભગવાનના મુખ્ય અવતાર કોને કહેવાય અને ગૌણા અવતાર કોને કહેવાય। આ બાબત પર આપણે થોડો વિચાર કરીએ છીએ। સર્વપ્રથમ અવતાર શબ્દની વ્યુત્પત્તિ જે છે એ જાણવી જરૂરી છે। આચાર્ય રઘુવીરજી મહારાજ હરિવાક્ય સુધા સિંધુ તરંગ 132 પંચાળાનું છઠ્ઠું વચનામૃત એનું સેતુમાલા ટીકાની અંદર 5મા શ્લોકની અંદર અવતાર શબ્દની વ્યુત્પત્તિ કરતા એવો કહે છે, અવતારા અવતરણ અવતારઃ, અર્થાત કે અવતૃ ધાતુ પરથી અવતાર શબ્દ જે છે એ નિષ્પન્ન થાય છે અને એનો અર્થ થાય છે કે પોતાની મૂળ સ્થિતિ પરથી સજાતીય દ્વિતીય રૂપ ધારણ કરી અથવા તો ભક્ત કે મુક્તની અંદર સ્વરૂપથી કે શક્તિથી પ્રવેશ કરી ધરાતલ પર તે યોનિની અંદર પ્રગટ થવું એને અવતાર કહેવામાં આવે છે। ભક્તો, ભગવાનના અવતારો જે છે ને એ બે રીતે થાય છે કે આ પરબ્રહ્મ પરમાત્મા સ્વયં આ ધરાતલની ઉપર સજાતીય દ્વિતીય રૂપ ધારણ કરીને પોતે પધારે છે અથવા તો કોઈ ભક્ત કે મુક્ત જે છે તેની અંદર ગુણ ઐશ્વર્ય વડે એમાં પ્રવેશ કરી ભગવાન ધરાતલની ઉપર પ્રગટ થાય છે। જેમ રઘુવીરજી મહારાજ હરિવાક્ય સુધા સિંધુ તરંગ 132 શ્લોક 5ની સેતુમાલા ટીકાની અંદર પોતે કહી રહ્યા છે, સ્વયં તયા અવતીર્યતે ગુણે ઐશ્વર્યાદિના ભગવતા સ્વય એકાંતિક મુક્તેષુ ઇતિ વ્યુત્પત્ત્યા સ્વકીય મુક્ત ભક્ત દ્વારા ચેત્યેવમ દ્વિવિધા અપિ પ્રાદુર્ભાવાહ। અર્થાત ભગવાનના અવતારો જે છે એ બે રીતે થાય છે। એક સ્વયં અવતરે છે, જેમ છે રામ છે, કૃષ્ણ છે, મત્સ્ય છે, કચ્છપ છે, નરનારાયણ છે, સ્વામિનારાયણ છે। એ રીતે પરબ્રહ્મ પરમાત્મા સજાતીય દ્વિતીય રૂપ ધારણ કરીને તે યોનિની અંદર સ્વયં પ્રગટ થાય એ ભગવાનનો મુખ્ય અવતાર છે। અને ગૌણ અવતાર, તો ગૌણ અવતાર કોને કહેવાય? તો પોતાના ગુણ ઐશ્વર્ય વડે પોતાના એકાંતિક ભક્ત મુક્તોમાં પ્રવેશ કરી જે અવતરે એ ભગવાનનો ગૌણ અવતાર કહેવાય। જેમ કે નારદ છે, સંકાદિક છે, પરશુરામ છે। નારદજી જે છે એના દ્વારા પંચરાત્ર શાસ્ત્રની પ્રવૃત્તિ કરાવવાની હતી, એટલે ભગવાન શ્રીમદ નારાયણનો 5 દિવસ માટે એની અંદર પ્રવેશ થયો હતો, ત્યારે એ ભગવાનના અવતાર હતા। શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદમાં નારદજીને ભગવાનના અવતાર કહ્યા છે અને ભગવાન સ્વામિનારાયણે પંચાળાના ગધડા પ્રથમના 32મા વચનામૃતમાં એમને અનાદિ મુક્ત કહ્યા છે। એટલે જ્યારે
પંચરાત્ર શાસ્ત્રની પ્રવૃત્તિ માટે ભગવાન શ્રીમદ નારાયણે એની અંદર પ્રવેશ કરેલો હતો ત્યારે એ પરબ્રહ્મ પરમાત્મા હતા. પણ જ્યારે કાર્ય પૂરું થઈ જતા એમાંથી પોતાનો આવેશ પાછો ખેંચી લીધો એટલે નારદજી જે છે એ પોતે પુનઃ જે મુક્તની સ્થિતિની અંદર હતા તે પ્રમાણે આવી ગયા. સંકાદિકમાં પણ આવું જ છે અને પરશુરામની અંદર પણ આ જ પ્રમાણે છે. પરશુરામ ભગવાન એ ભગવાનનો આવેશ અવતાર છે અને ધરાતલની ઉપર જ્યારે ક્ષત્રિયો બ્રાહ્મણોને ખૂબ પીડા આપવા લાગ્યા ત્યારે એ ધર્મ ભ્રષ્ટ થયેલા ક્ષત્રિયોને આ ધરાતલ પરથી સમાપ્ત કરવા માટે ભગવાન શ્રીમદ નારાયણ જે છે એ ભૃગુવંશની અંદર પ્રગટ થયા હતા. આ ભગવાનનો આવેશ અવતાર હતો. એની અંદર જીવની અંદર અર્થાત કે મુક્તની અંદર એ પરબ્રહ્મ પરમાત્માનો પ્રવેશ હતો અને જ્યારે ધરાતલ પરથી એ અત્યાચારી ક્ષત્રિયોનો વિધ્વંસ ભગવાને કરી દીધો ત્યારે ભગવાનનો આવેશ એમાંથી સમાપ્ત થયો હતો. જેમ રામાયણની અંદર અર્થાત કે વાલ્મીકી રામાયણના બાલકાંડની અંદર 76મા અધ્યાયની અંદર 11 અને 12મા શ્લોકની અંદર વાલ્મીકીજી પોતે કહે છે કે જ્યારે ભગવાન શ્રી રામ લગ્ન કરીને જ્યારે અયોધ્યા તરફ આવતા હતા ત્યારે માર્ગની અંદર પરશુરામજી મળે છે અને શિવ ધનુષ તોડવા બદલ પરશુરામજી ભગવાન શ્રી રામને ખૂબ ઠપકો આપે છે. ત્યારે ભગવાન શ્રી રામ જે પોતે સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા હતા એ ખાલી સંકલ્પ કરે છે ને ત્યાં પરશુરામની અંદર રહેલું જે વૈષ્ણવી તેજ હતું ને એ રામની અંદર સમાઈ ગયું અને પરશુરામજી સામાન્ય બ્રાહ્મણ થઈ ગયા હતા. અર્થાત કે પરશુરામની અંદર જે આવેશ હતો એ આવેશ ભગવાન શ્રી રામે ખેંચી લીધો અને આવેશ જે હતો એ રામની અંદર લીન થઈ ગયો. એટલે પરશુરામજી પુનઃ એક સામાન્ય જીવ જેવા જીવ થઈ ગયા હતા. તો આ પ્રમાણેના જે અવતાર કહેવામાં આવે છે ને એ ભગવાનના ગૌણ અવતાર છે. જ્યારે મુખ્ય અવતાર છે રામ છે, કૃષ્ણ છે, નરનારાયણ છે, સ્વામિનારાયણ છે, મત્સ્ય છે, કચ્છપ છે, એ બધા ભગવાનના પૂર્ણ અવતાર છે. અને આ બાબત જે છે એ આ બાબત જેમ આપણા સંપ્રદાયના માન્ય પ્રબંધોની અંદર જોવા મળે છે તે જ પ્રમાણે આપણી ગુરુ પરંપરા જ્યાંથી ચાલી આવે છે એવા રામાનુજ સંપ્રદાયના માન્ય પ્રબંધોની અંદર પણ આ વાત એમના આચાર્યોએ લખેલી છે. જેમ કે યતીન્દ્રમત દીપિકાની અંદર તમે જુઓ તો 9મા અવતારની અંદર શ્રીનિવાસ આચાર્ય જે છે એ આ જ બાબતનો પ્રકાશ કરે છે. એવો પણ ત્યાં 9મા અવતારની અંદર ભગવાનના અવતારો જે છે એ 2 પ્રકારના બતાવે છે, મુખ્ય અને ગૌણ. અને મુખ્યની અંદર એના ટીકા ભાષ્યની અંદર મત્સ્ય છે, કચ્છપ છે, રામ છે, કૃષ્ણને લીધેલા છે. અને ગૌણ અવતારની અંદર પરશુરામ છે, નારદ છે, સંકાદિક છે, એને લીધેલા છે. એના ટીકા ભાષ્યની અંદર આ વાત લખેલી છે, તમે જોઈ લેજો બધા. એટલે આપણી ગુરુ પરંપરાની અંદર આ વાત જે છે એ ચાલી આવતી હોવાથી રઘુવીરજી મહારાજે હરિવાક્ય સુધા સિંધુની સેતુમાલા ટીકાની અંદર તરંગ 132 ની અંદર 5મા શ્લોકની અંદર આ પ્રમાણે એમણે અવતારોનું પ્રતિપાદન કરેલું છે કે અવતારો જે છે એ મુખ્ય અને ગૌણ છે. એમાં મુખ્ય તરીકે સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણ જે અક્ષરધામના અધિપતિ છે તેઓ સજાતીય દ્વિતીય રૂપ ધારણ કરીને ધરાતલની ઉપર પ્રગટ થતા હોય છે. એ ભગવાનના મુખ્ય અવતાર છે. અને ગૌણ અવતાર જ્યારે એ અક્ષરધામના અધિપતિ કોઈ જીવાત્માની અંદર કે કોઈ મુક્તની અંદર પ્રવેશ કરીને જ્યારે ધરાતલની ઉપર પ્રગટ થતા હોય છે ને ભક્તો, ત્યારે એ ભગવાનના ગૌણ અવતાર છે. તો કોઈ વ્યક્તિને શંકા થાય કે ભાઈ આપણે ઉપાસના કોની કરવી?
મુખ્ય અવતારની કરવી કે ગૌણ અવતારની કરવી? તો એ બાબતનું સમાધાન પણ જે છે એ આપણા સંપ્રદાયના વિદ્વાનોએ જે છે એ કરેલું છે. જેમ કે શાંડિલ્ય સૂત્રની ઉપર નિત્યાનંદ સ્વામીએ ભાષ્યની રચના કરેલી છે અને એ ભાષ્યની ઉપર નિત્યાનંદ સ્વામીના જ શિષ્ય કૃષ્ણ જીવનદાસજીએ પણ ટીકાની રચના કરેલી છે. તો એવો શ્રી શાંડિલ્ય સૂત્ર ભાષ્ય 2:1:23 ની ટીકાની અંદર સ્પષ્ટ રૂપે કહે છે કે સા અવતારા કૃષ્ણસ્તુ પૂર્ણ અવતારઃ વ્યાસ નારદ જામદગ્ન્યાદય ટુક્તા દુભયસ્માદ ભિન્નઃ સદ્વારકા અવતારાઃ તત્ર હિ યથા કર્મ પ્રાપ્ત દેહ વિશેષાન ત્રિગુણ સંસૃષ્ટાનેવ ક્ષેત્ર જ્ઞાન દ્વારીકૃત્ય ઐશ્વર્યમ પ્રકાશ્યતે નૈતે સામ ઉપાસ્યતા. અર્થાત કે શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ પૂર્ણ અવતાર છે. વ્યાસ છે, નારદ છે, પરશુરામ છે, એ બધા અવતારો જે છે એ જીવનો દ્વાર કરીને પરબ્રહ્મ પરમાત્મા જે છે એ પ્રગટ થયેલા હોવાથી એ વ્યાસ છે, નારદ છે, પરશુરામ જે છે એ ગૌણ અવતાર હોવાથી એ ઉપાસના કરવા યોગ્ય નથી. કારણ કે એઓ જ્યારે ધરાતલની ઉપર બિરાજમાન હતા અને પરબ્રહ્મ પરમાત્માનો આવેશ એની અંદર હતો ત્યારે એ લોકો ઉપાસ્ય તરીકે થઈ શકતા હતા. પરંતુ અત્યારે એ વ્યાસ છે, નારદ છે, પરશુરામ છે, એની અંદર એ પરબ્રહ્મ પરમાત્માનો આવેશ નથી અને આવેશ ન હોવાથી એ અત્યારે જીવકોટીની અંદર છે અને જીવકોટીની અંદર હોવાથી એ ઉપાસના કરવા યોગ્ય નથી. એટલે માટે કૃષ્ણ જીવન સ્વામી જે છે એ સ્પષ્ટ રૂપે અહીં ટીકાની અંદર લખે છે નૈતે સામ ઉપાસ્યતા જીવા યનુપાસ્યઃ, કે જીવ છે એટલે ઉપાસના કરવા યોગ્ય નથી. પુરુષોત્તમનો જ્યારે એની અંદર આવેશ હતો ત્યારે ઉપાસ્ય હતા, પરંતુ અત્યારે એ પુરુષોત્તમ જે છે એમાંથી પૃથક થઈ ગયા છે એટલે એ ઉપાસના કરવા યોગ્ય નથી. એ પ્રમાણે કૃષ્ણ જીવન સ્વામીએ અહીં શાંડિલ્ય સૂત્ર ભાષ્ય 2:1:21 ની અંદર અર્થ કરેલો છે ભક્તો. એટલે ગૌણ અવતારની ઉપાસના કરવાની તો રામાનુજ સંપ્રદાયના આચાર્યોએ પણ સ્પષ્ટ રૂપે ના પાડી છે. યતીન્દ્ર મત દીપિકાની અંદર 9મા અવતારની અંદર શ્રીનિવાસ આચાર્યએ સ્પષ્ટ રૂપે ના પાડી છે કે ભગવાનના જે આવેશ અવતારો જે છે આવેશ અવતારો ઉપાસના કરવા યોગ્ય નથી, પરંતુ પરબ્રહ્મ પરમાત્મા જે છે જે પૂર્ણ છે અને સાક્ષાત મનુષ્ય રૂપ ધારણ કરીને આ ધરાતલની ઉપર તે યોનિની અંદર પ્રગટ થયા છે તો એ ઉપાસના કરવા યોગ્ય છે. એમ રામાનુજ સંપ્રદાયના આચાર્યો જે છે એ જે કહી રહ્યા છે તે જ સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યો જે છે એ કહી રહ્યા છે અને એને લઈને જ ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રીની અંદર સ્પષ્ટ રૂપે કહ્યું છે કૃષ્ણાત તદ અવતારાશ્ચ ધ્યેયા તદ પ્રતિમાભિચ, કે શ્રી કૃષ્ણ ભગવાન અને શ્રી કૃષ્ણ ભગવાનના જે અવતાર જે છે એ ધ્યાન કરવા યોગ્ય છે. અગાડી એ જ ભગવાન કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાન અને શ્રી કૃષ્ણ ભગવાનના અવતારો જે છે એ ધ્યાન કરવા યોગ્ય છે, પરંતુ ભગવાન સ્વામિનારાયણ ત્યાં સ્પષ્ટ રૂપે અગાડી કહી રહ્યા છે નતુ જીવાનું દેવાદ્યા ભક્તા બ્રહ્મ વિદોપી ચ, અને મનુષ્ય તથા દેવાદિક જે જીવ
તે તો શ્રી કૃષ્ણ ભગવાનના ભક્તો હોય અને બ્રહ્મવેતા હોય તો પણ ધ્યાન કરવા યોગ્ય નથી, માટે એમનું ધ્યાન ન કરવું. આવેશ અવતારોની અંદર જ્યારે પરબ્રહ્મ પરમાત્માનો આવેશ હતો ત્યાર લગીને એ ધ્યાન કરવા યોગ્ય હતા, ઉપાસના કરવા યોગ્ય હતા. પરંતુ અત્યારે એ લોકોની અંદર આવેશ નથી. નારદજી છે, સંકાદિક છે, વ્યાસ છે, પરશુરામ છે, એ લોકો અત્યારે જીવાત્માની કોટીની અંદર આવી ગયા છે. પરંતુ જ્યારે એની અંદર પુરુષોત્તમનો આવેશ હતો અને ત્યારે એનું જે લોકોએ ધ્યાન કર્યું, એની ઉપાસના કરી, તેને કલ્યાણ કર્યું. જેમ પરશુરામ ભગવાને 21 વખત આ પૃથ્વીને નિક્ષત્રિય કરી અને કુરુક્ષેત્રની અંદર શમન પંચકની અંદર 9 લોહીના કુંડ એણે બનાવેલા હતા. અને તે વખતે એમણે બધાને કીધું કે જે પણ કોઈ જીવાત્મા આ કુંડની અંદર અર્થાત કે લોહીના કુંડની અંદર સ્નાન કરશે ને તેનું કલ્યાણ થશે. ને જે જીવાત્માએ ભગવાન પરશુરામની વાત સત્ય માનીને એ લોહીના કુંડમાં સ્નાન કર્યું તેનું કલ્યાણ થઈ ગયું. આ વાત ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં પણ કહેલી છે. કેમ? કારણ કે તે વખતે પરશુરામજીની અંદર આવેશ હતો, પરબ્રહ્મ પરમાત્માનો આવેશ હોવાથી એમણે કહ્યું અને એ પ્રમાણે જે જીવાત્માએ કર્યું તો એનું કલ્યાણ થયું. પરંતુ અત્યારે નહીં, કારણ કે અત્યારે પરશુરામજી જે છે એ પોતે એક સામાન્ય જીવ થઈ ગયા છે, ઋષિ થઈ ગયા છે. માટે અત્યારે એમનું ધ્યાન જે છે, એમની ઉપાસના જે છે એ ન થઈ શકે. આ પ્રમાણે શાસ્ત્રોની અંદર મુખ્ય અને ગૌણ અવતાર વિશે વાત કરવામાં આવેલી છે. આપણા સંપ્રદાયની અંદર કેટલાક અજ્ઞાનીઓ છે, અવિદ્વાનો છે, તે લોકો પોતાની કપોળ કલ્પિત માન્યતા અનુસાર શ્રી કૃષ્ણ ભગવાન અને શ્રી રામને પણ ગૌણ અવતાર અર્થાત કે આવેશ અવતાર તરીકે પ્રતિપાદન કરવા માટે જાય છે. પરંતુ એ લોકોની એ વાત જે છે ને ભક્તો, એ સંપૂર્ણપણે અશાસ્ત્રીય છે. કારણ કે ભગવાન વેદવ્યાસજી તથા આપણા સંપ્રદાયના જે વિદ્વાનો જે છે એ લોકોએ રામકૃષ્ણાદિક અવતારોને પરિપૂર્ણ રૂપે જ પ્રતિપાદન કરેલા છે. જેમ કે શ્રીમદ ભાગવત 10મ સ્કંદ 14મો અધ્યાય 32મો શ્લોક. આ શ્લોકનું પ્રમાણ ભગવાન સ્વામિનારાયણે પણ ગધડાના અંત્યના વચનામૃત 28માં પણ આપેલું છે. ત્યાં સ્પષ્ટ રૂપે બ્રહ્માજીની સ્તુતિની અંદર કહેવાયું છે, અહો ભાગ્યમ નંદ ગોપ વ્રજોકશામ યમ મિત્રમ પરમાનંદમ પૂર્ણમ બ્રહ્મ સનાતનમ. અર્થાત કે અહો નંદ વગેરે વ્રજવાસી ગોવાળોના ધન્ય ભાગ્ય છે. વાસ્તવમાં તેમનું જ અહો ભાગ્ય છે. કેમ કે પરમાનંદ સ્વરૂપ સનાતન પૂર્ણ બ્રહ્મ એવા આપ તેમના સગા સંબંધી અને સુહૃદ છો. અહીં સ્પષ્ટ રૂપે શ્લોકની અંદર પૂર્ણમ બ્રહ્મ સનાતનમ આવો શબ્દ પ્રયોગ થયો છે. અર્થાત બ્રહ્માજી કહે છે શ્રી કૃષ્ણ ભગવાનને કે આપ જે છે એ પૂર્ણ બ્રહ્મ છો. ને આ વચનામૃત મધ્યના અંત્યના 28મા વચનામૃતની અંદર પણ આ શ્લોકનું પ્રમાણ ભગવાન સ્વામિનારાયણે આપેલું છે. એટલે શ્રી કૃષ્ણ જે છે એ પૂર્ણ બ્રહ્મ સિદ્ધ થઈ જાય. આ ઉપરાંત નારદ પુરાણની અંદર રામકૃષ્ણાદિ રૂપાણી પરિપૂર્ણાની સર્વદા, કે રામકૃષ્ણાદિ ભગવદ રૂપો જે છે એ સર્વદા પરિપૂર્ણ છે. આ પ્રમાણે નારદ પુરાણની અંદર પણ કહ્યું છે. ગર્ગ સંહિતાના ગોલોક ખંડની અંદર 101 ગોલોક ખંડની અંદર 1:26 ની અંદર ગર્ગાચાર્યજી પોતે કહે છે, પરિપૂર્ણતમ સાક્ષાત શ્રી કૃષ્ણો ના અન્યત્ર એવહી, કે સ્વયં પરિપૂર્ણતમ ભગવાન શ્રી કૃષ્ણ જ છે, બીજો કોઈ નથી. ને આ જ વાત ગર્ગાચાર્યજીએ ગોલોકખંડ 3:15 ની અંદર કહેલી છે. ગોલોકખંડ 10:37 થી 38 ની અંદર પણ આ જ વાત કહેલી છે.
આ ઉપરાંત શ્રીમદ ભાગવતની અંદર પ્રથમ સ્કંદની અંદર કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, કે શ્રી કૃષ્ણ જે છે એ સાક્ષાત ભગવાન છે. અહીં સ્વયં શબ્દ લખેલો છે. સ્વયંનો અર્થ થાય છે સાક્ષાત. આ સાક્ષાત શબ્દ યોજીને ભાગવતકાર એવું કહે છે કે શ્રી કૃષ્ણ જે છે એ કોઈ આવેશ અવતાર નથી. જેમ સત્સંગી જીવનની અંદર તમે જુઓ, પ્રથમ પ્રકરણના પ્રથમ અધ્યાયના પ્રથમ શ્લોકની અંદર શ્રી કૃષ્ણાય નમસ્તસ્મૈ યહ સાક્ષાત ધર્મનંદન, કે હું શ્રી કૃષ્ણ ભગવાનને નમસ્કાર કરું છું. તે કોણ છે? તો એ સાક્ષાત ધર્મનંદન છે. અહીં સતાનંદ સ્વામીએ સાક્ષાત શબ્દ યોજેલો છે. એનો અર્થ ટીકાની અંદર સુકાનંદ સ્વામી અને આચાર્ય વિહારીલાલજી મહારાજ એવો કરે છે કે અહીં સતાનંદ સ્વામીએ સાક્ષાત શબ્દ યોજીને એવું પ્રતિપાદન કરેલું છે કે પ્રગટ પ્રમાણ ધર્મનંદન જે સ્વામિનારાયણ જે છે કોઈ આવેશ અવતાર નથી, પરંતુ સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. જે પ્રમાણે વ્યાસ ભગવાને કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, આમ સ્વયં અર્થાત કે સાક્ષાત શબ્દ યોજીને શ્રી કૃષ્ણ ભગવાનના પૂર્ણતાને પ્રતિપાદન કરેલી છે, તે જ પ્રમાણે સતાનંદ સ્વામીએ પણ અહીં સાક્ષાત શબ્દ યોજીને સ્વામિનારાયણની પૂર્ણ બ્રહ્મતા જે છે એ પ્રતિપાદન કરેલી છે. આ પ્રમાણે શાસ્ત્રોના જે છે એ પ્રમાણો ભક્તો જોવા મળે છે. એ જ પ્રમાણે રામા અવતારને પણ કેટલાક લોકો જે છે એ એવું કહે છે કે ભગવાન રામ જે છે એ પૂર્ણ અવતાર નથી. એની અંદર પરબ્રહ્મ પરમાત્માનો આવેશ છે, પરંતુ આ વાત જે છે એ સંપૂર્ણપણે ગલત છે. કારણ કે રામાયણોની અંદર, ભાગવતની અંદર સ્પષ્ટ રૂપે એવા પ્રમાણો જોવા મળે છે કે રામ જે છે એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા સ્વયં જ હતા. જેમ કે શ્રીમદ ભાગવતના 9મા સ્કંદના 10મા અધ્યાયના 2જા શ્લોકની અંદર ભગવાન પોતે કહે છે, ભગવાન એસ સાક્ષાત બ્રહ્મમયો હરિ, કે દેવતાઓની પ્રાર્થનાથી સાક્ષાત ભગવાન શ્રી હરિ જ રામ રૂપે અવતર્યા. અહીં પણ સાક્ષાત શબ્દનો પ્રયોગ ભાગવતકારે કરેલો છે. અને સાક્ષાત શબ્દનો પ્રયોગ કરી ભાગવતકાર એવું પ્રતિપાદન કરે છે કે રામ જે છે એ કોઈ આવેશ અવતાર નથી, પરંતુ એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. અને આ જ વાત મહારામાયણની અંદર પણ લખેલી છે. મહારામાયણની અંદર પણ રામસ્તુ ભગવાન સ્વયં, કે રામ જે છે એ કોઈ અવર નથી, પરંતુ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. તુલસીદાસજી રામચરિત માનસ બાલકાંડ 108:3 ની અંદર પોતે કહે છે, કહી રામ કહું બ્રહ્મ અનાદિ, કે શ્રી રામ અનાદિ બ્રહ્મ અર્થાત કે ભગવાન છે. આ પ્રમાણે તુલસીદાસ જે છે એ પણ પોતે સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે રામ જે છે એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. આનંદ રામાયણની અંદર ભગવાન શંકર પાર્વતીજીને કહી રહ્યા છે કે રામ કૃષ્ણ અવતારો ચ પૂર્ણ રૂપેણ તૌ ધૃતો, અર્થાત કે રામ તથા કૃષ્ણ જે છે એ ભગવાનના પૂર્ણ અવતાર છે. આનંદ રામાયણ સારકાંડ સર્ગ 4 292મો શ્લોક. ગરુડ પુરાણની અંદર સ્વયં શ્રીમદ નારાયણ કહે છે, પરિપૂર્ણાની રૂપાણી સામાન્ય ખિલ રૂપતઃ તથાપ્ય અપેક્ષ્ય મંદાનામ દ્રષ્ટિ તામ ઋષયોપી હિ પરાવરમ વદંત્યેવ ય ભક્તાનામ વિમોહનમ. અર્થાત કે રામકૃષ્ણાદી સમગ્ર રૂપો પરિપૂર્ણ છે અને સર્વ પ્રકારે સમાન છે, તથાપી મંદોની દ્રષ્ટિની અપેક્ષા ઋષિઓ પણ પર અવર તમને કહે છે. આ તો અભક્તોને મોહ ઉપજાવવા માટે છે,
પણ વસ્તુતા એ નથી. અર્થાત કે અભક્તોને મોહ ઉપજાવવા માટે આ પર છે અને આ અવર છે, અર્થાત કે આ મુખ્ય છે અને આ ગૌણ છે એવું ઋષિ મુનિઓ કહે છે. વસ્તુતાએ રામ અને કૃષ્ણ જે છે એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. હરિચરિત્રામૃત સાગરની અંદર આધારાનંદ સ્વામી 16:39-12 ની અંદર કહે છે કે શ્રી રામ અને કૃષ્ણ આ બે અવતાર સર્વોપરી કહેવાય છે. અર્થાત કે શ્રી રામ છે અને કૃષ્ણ છે એ સર્વોપરી અવતાર છે ભગવાનના. હરિચરિત્રામૃત સાગર 10:37 ની અંદર આધારાનંદ સ્વામી કહે છે કે ભગવાનના બધા જ અવતારો પૂર્ણ બ્રહ્મ છે. આ ઉપરાંત હરિચરિત્રામૃત સાગર 8, 12, 11 ની અંદર આધારાનંદ સ્વામી કહે છે કે શ્રી રામ અને કૃષ્ણ એ સાક્ષાત ભગવાન હતા. આ પ્રમાણે આધારાનંદ સ્વામી જે છે એ પણ પોતે કહી રહ્યા છે કે રામ અને કૃષ્ણ જે છે એ સાક્ષાત પરિપૂર્ણ પરબ્રહ્મ પરમાત્મા છે. એટલે જે લોકો શ્રી રામ અને કૃષ્ણને ગૌણ અવતાર માનતા હતા તે બધા જ મતોનું ખંડન અહીં ભગવાન વેદવ્યાસજી, વાલ્મીકીજી, તુલસીદાસજી, આધારાનંદ સ્વામી એ બધાએ કરી લીધેલું છે. અને ત્યાં એ લોકોએ એ વાત સ્પષ્ટ રૂપે પ્રતિપાદન કરેલી છે કે રામ છે અને કૃષ્ણ છે એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. તે જ પ્રમાણે ભક્તો ભગવાન સ્વામિનારાયણ પણ એ પોતે સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા હતા. કારણ કે ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થવાના પ્રમાણો જે છે એ પુરાણોની અંદર જોવા મળે છે. પુરાણોની અંદર સ્કંદ પુરાણની અંદર, વૈષ્ણવ ખંડની અંદર શ્રી વાસુદેવ મહાત્મય આવેલું છે. તેમાં 18મા અધ્યાયની અંદર 42, 43 અને 44મા શ્લોકની અંદર મયા કૃષ્ણેન ન હિતા, આ શ્લોક દ્વારા એ જ અક્ષરધામના અધિપતિ શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ ઘોર કલિકાલની અંદર નારાયણ મુનિ નામ ધારણ કરી પ્રગટ થવાના છે. અને આજ નારાયણ મુનિ જે છે તેનું જ એક નામ સ્વામિનારાયણ છે, એક નામ શ્રી કૃષ્ણ છે, એક નામ હરિકૃષ્ણ છે અને એક નામ નીલકંઠ પણ છે. અને એટલે જ માટે આપણા સંપ્રદાયના એક માન્ય પ્રબંધ એવા સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણના પ્રથમ અધ્યાયના પ્રથમ શ્લોકની અંદર જ સતાનંદ સ્વામી સ્પષ્ટ રૂપે કહે છે કે શ્રી કૃષ્ણાય નમસ્તસ્મય સાક્ષાત ધર્મનંદન. કે હું શ્રી કૃષ્ણ ભગવાનને નમસ્કાર કરું છું. કયા શ્રી કૃષ્ણ ભગવાન? કે જે ગોલોક મધ્ય આવેલા અક્ષરધામની અંદર પોતાની પરમ પ્રેયસી રાધાજી લક્ષ્મીજીની સાથે અખંડ વિહાર કરી રહ્યા છે. એવા એ શ્રી કૃષ્ણ ભગવાનને હું નમસ્કાર કરું છું. અને એ જ શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ ધરાતલની ઉપર ધર્મદેવના ઘરે પોતે પ્રગટ થયા એવા એ નારાયણ મુનિ સ્વામિનારાયણના નામથી ઓળખાય છે કે જેઓ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. એ પરમાત્માને હું પ્રણામ કરું છું. ત્યાં સાક્ષાત શબ્દનો પ્રયોગ જે છે એ સતાનંદ સ્વામીએ કરેલો છે. ને સતાનંદ સ્વામી કોઈ અવર ન હતા, એ મૈત્રેયજીનો સાક્ષાત અવતાર હતા એવું સત્સંગી જીવનની અંદર પ્રથમ પ્રકરણની અંદર લખેલું છે. અને એ મૈત્રેયજી એ ભગવાન વેદવ્યાસજીના સખા હતા. વાંચો શ્રીમદ ભાગવત. અને વિષ્ણુ પુરાણની અંદર તો ભગવાન વેદવ્યાસજીના પિતા પરાશર મુનિ જે છે એ પરાશર મુનિ તો એ મૈત્રેયજીના ગુરુ હતા ને એના થકી એ સંપૂર્ણ વિજ્ઞાન પ્રાપ્ત કરતા હતા. ને એ જ જે છે એ બદ્રિક આશ્રમની અંદર સાપ થવાથી આ ધરાતલની ઉપર મૈત્રેય ઋષિ સ્વયં સતાનંદ સ્વામીના રૂપમાં પ્રગટ થયા હતા. ને એ કહી રહ્યા છે કે આ નારાયણ મુનિ છે, સ્વામિનારાયણ છે, અવર નથી, પરંતુ સાક્ષાત શ્રી કૃષ્ણના દ્વિતીય અવતાર છે. ને એટલે જ માટે શ્રી કૃષ્ણાય નમસ્તસ્મય સાક્ષાત ધર્મનંદન, સાક્ષાત શબ્દ લખીને એમણે સ્પષ્ટ રૂપે પ્રતિપાદન કરી દીધું
કે નારાયણ મુનિ સ્વામિનારાયણ જે છે એ આવેશ અવતાર નથી, પરંતુ એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. માટે ભક્તો, શાસ્ત્રોની અંદર આ પ્રમાણે મુખ્ય અવતાર અને ગૌણ અવતારનો વિવેક આપણા આચાર્યોએ નક્કી કરેલો છે. અને તેની અંદર સ્પષ્ટ રૂપે એવું પ્રતિપાદન કરેલું છે કે ભગવાનના જે મુખ્ય અવતારો જે છે, કે જે અવતારોની અંદર ભગવાનનો આવેશ નથી હોતો, પરંતુ અક્ષરધામના અધિપતિ ધરાતલની ઉપર સ્વયં જ પધારેલા હોય છે, એ જ ઉપાસના કરવા યોગ્ય છે. બીજા કોઈ પણ ઉપાસના કરવા યોગ્ય નથી. માટે મુખ્ય અવતારોની જ ઉપાસના કરજો, તો જ તમારા જીવનું જે છે એ કલ્યાણ થશે. એટલે જ માટે ભગવાન સ્વામિનારાયણ કૃષ્ણ તદ અવતારસ્ય ધ્યાત તત્ પ્રતિમાપી છે, આ પ્રમાણે કહી રહ્યા છે. માટે શાસ્ત્રોની અંદર જે આ વિવેક બતાવેલો છે, એ વિવેક તમે લોકો તમારા હૃદયની અંદર આત્મસાત કરીને રાખજો, તો તમને અવતાર તત્વ સમજવાની અંદર ક્યારેય પણ કોઈ ગાફેલતા આવશે નહીં. અને ભગવાનના જે પણ કંઈક અવતારો આ ધરાતલની ઉપર થાય છે, એ બધા જ અવતારો પરિપૂર્ણ જ હોય છે. અર્થાત કે એની અંદર પરિપૂર્ણ ઐશ્વર્ય, પરિપૂર્ણ શક્તિ હોય છે. એની અંદર કોઈ પણ જાતની ન્યૂનતા હોતી નથી. ભગવાન સ્વામિનારાયણ લોયાના 18મા વચનામૃતની અંદર આ વાત કહે છે કે તે જ ભગવાન પોતે અનંત ઐશ્વર્ય અને અનંત શક્તિ સહિત જ મત્સ્ય કચ્છાદિ રૂપને ધારણ કરે છે. અહીં મત્સ્ય કચ્છા આદિ શબ્દ લખી દીધેલો છે. અને મત્સ્ય કચ્છાદિક અવતારોની અંદર ઐશ્વર્ય ન્યૂન દેખાય છે, પરંતુ એવું નથી કે એની અંદર ઐશ્વર્ય ન હતું, પરંતુ જે પ્રમાણે કાર્ય હતું તે જ પ્રમાણે તે ઐશ્વર્યનું એમણે પ્રાગટ્ય કર્યું. આ વાત જે છે શાંડિલ્ય સૂત્રની અંદર શાંડિલ્ય ઋષિએ કહેલી છે, અને એના ટીકા ભાષ્યની અંદર આ વાત જે છે એ નિત્યાનંદ સ્વામીએ પ્રતિપાદન કરેલી છે. જે લોકોએ જોવું હોય એ શાંડિલ્ય સૂત્ર 2:1 જે છે એ જોઈ લે, એની અંદર આ વાત લખેલી છે. માટે ભક્તો, ધરાતલની ઉપર જ્યારે ભગવાન જ્યારે પ્રગટ થાય છે, ત્યારે એની અંદર પૂર્ણ ઐશ્વર્ય હોય છે. અને એટલે જ માટે હરિચરિત્રામૃત સાગર 10:37 ની અંદર આધારાનંદ સ્વામી પોતે કહે છે, ભગવાનના બધા જ અવતારો જે છે પૂર્ણ બ્રહ્મ છે. આવેશ અવતારો પણ જ્યારે ધરાતલની ઉપર આવે છે, ત્યારે પણ એની અંદર પરિપૂર્ણ જ ઐશ્વર્ય હોય છે, પરંતુ એનો ઉપયોગ કેટલો કરવો એ એના પર આધાર છે. માટે આ ભક્તો, આ મુદ્દો તમે ખાસ સમજો અને આત્મસાત કરી લેજો. આટલું કહીને હું મારા પ્રવચનને વિરામ આપું છું. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખિનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.